કીધું દાદીએ, પણ હજી સુધી ઘરે નથી આવી. ના, તો તું મને એમ કે તું કયા ભાઈબંધને ત્યાં હતો? હું જિગ્નેશ ને ટ્રાવેલ એજન્સી ચલાવે છે ને એ જિગ્નેશ. તું એને મળવા કેમ ગયેલો? ક્યાંક સંસ્કૃતિને ભગાડવામાં મદદ તો નથી કરતો ને? રે દાદી, તમે શું કઈ પણ બોલો છો? સંસ્કૃતિ ક્યાં ગઈ, કેવી રીતે ગઈ, શું થયું એની મને કઈ ખબર નથી. તો પછી તું ઓલા જીગલાને મળવા કેમ ગયો તો? સાચું કહું તો સાચું જ કહેવાનું હોય ને મંગળ. પ્લાનિંગ કરો. એટલે હું છે ને માયાને ક્યાંક બહાર ફરવા લઈ જવા માંગતો. લગ્ન થયા એ દિવસની માયા સ્ટ્રેસમાં જ ફરે છે. એટલે મને થયું કે થોડી બહાર ક્યાંક ફરશે તો એને પણ થોડું સારું રહેશે, એટલે એનું હું પ્લાનિંગ કરવા. કરી લીધું પ્લાનિંગ? ના, એટલે કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને? ક્યાં જવાનું, ક્યારે જવાનું, કેવી રીતે જવાનું? બોલ, કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને, તો બોલ લે. ફૈબા રહેવા દ્યો ને, જઈએ કે ન જઈએ પણ મંગળે મારા માટે આટલું વિચાર્યું, એમાં જ હું ખુશ છું. મંગળ, થેન્ક્સ. અને કેમ નહીં જઈએ? જઈશું ને, કોઈક સારી વ્યવસ્થિત જગ્યાએ જઈશું. દાદી, ત્યારે સરપ્રાઈઝ છે, કહી દઈશ તો સુરસુર્યું થઈ જશે સરપ્રાઈઝ. સંસ્કૃતિ ગઈ ક્યાં? ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે એનું ધ્યાન રાખવાનું. આવી રીતે ભાગી જશે તો કેમ ચાલશે? એને કંઈ થયું તો નહીં હોય ને? ક્યાં મરી ગયો નીરવ? કલાકથી ફોન કરું છું, ફોન નથી ઉપાડતો. દાદી, તમે મને બોલાવ્યા? સંસ્કૃતિ ક્યાં છે? જો સાચે સાચું કહેજે મને, સંસ્કૃતિ ક્યાં છે? મને પણ નથી ખબર દાદી, સાચે સાચું કહું છું. હું પોતે એને શોધવા જાઉં છું. ક્યાં જતી રહી આ સંસ્કૃતિ? મેં બહારથી કડી પણ મારી દીધી હતી, તો પછી એ ભાગી કેવી રીતે? નક્કી કોક છે જે એને ઘરમાંથી બહાર જવામાં મદદ કરી રહ્યું છે. કોણ હોય દાદી? હવે તમારી વિરુદ્ધ જવાની હિંમત કોણ કરે? છે એક જણ છે જે પોતાનું ધાર્યું કરે છે. ગુરુ કાકા? તું છે, જેને એમ છે કે દાદીને ગમે એમ પટાવી લઈશું, હા ને? સાચું સાચું કહી દે છે. સંસ્કૃતિ ક્યાં છે એની તને ખબર છે ને? મને નથી ખબર દાદી. મારે ને સંસ્કૃતિને કઈ લાગે વળગે નહીં, પણ તમે પહેલા એની ચિંતા કરો કે સંસ્કૃતિ ગઈ ક્યાં. સુરજ. સર, પ્લીઝ માધવને જવા દો. એ બિચારો બહુ સારો છે ને તમને તો મારા કરતાં વધારે ખબર છે કે એનું આ બધા સાથે કોઈ જ નિસ્બત નથી. પ્લીઝ જવા દો એને. અને સર, ગીતામાં પણ કહ્યું છે કે એ છોકરી, હું તને પૈસા માધવનું ધ્યાન રાખવાના આપું છું, નહીં કે મને ગીતાના ઉપદેશો સંભળાવવાના. સર, હું તમને કોઈ ગીતાના ઉપદેશો નથી સંભળાવતી. સર પ્લીઝ, હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અમને સર પ્લીઝ મને જવા દો. મને આ બધું કામ નથી કરવું સર, પ્લીઝ. કૃતિ, મારે તને હર થોડી વાર યાદ દેવડાવ. આ શું માંડ્યું છે તે? મારે નથી કરવું, મને છોડી દો. હર 2-2 કલાકે તને આમ ઉત્પાત ઉપડે છે કે આમ મારે આ કામ નથી કરવું. કૃતિ, મારે તને વારે ઘડીએ યાદ દેવડાવવાનું કે તારા મમ્મી કેન્સર હોસ્પિટલના ICU વોર્ડમાં પોતાનો ઈલાજ કરાવે છે અને તને એમને મળવાનો, એમનું ધ્યાન રાખવાનો સમય નથી મળતો.
તો હવે માણસ રાખવાનો નહીં. તમે જે માણસ બેસાડ્યું છે હા તો હું શું કરું? હવે એમની દીકરી ઉપર હું 1 કરોડનો દાવ રમતો હોઉં તો મને મારી સિક્યુરિટી તો જોઈએ છે ને. તું જોઈએ તો પૂછી લે તારા મમ્મીને ફોન કરીને. એક મિનિટ, અત્યારે તારા માસી હશે ને ત્યાં, બરાબર? એમને ફોન કર, એમને પૂછ કે બહાર એક માણસ કાળો બુસ્કોટ પહેરીને યમદૂત બનીને બેઠો છે કે નહીં, ને એના હાથમાં દવાની કોઈ થેલી છે કે નહીં. જો ફોન ક્યાં છે? હાલો હાલો માસી, તમે હોસ્પિટલમાં છો? તમે તમારા રૂમના બહાર જુઓ ને, કોઈ બ્લેક કલરના શર્ટમાં કોઈ માણસ બેઠું છે કે? હા હા, ફોન ચાલુ જ છે. ને છે ને તારા માસીને એ કહેજે એ માણસના હાથમાં જે થેલી છે ને દવાની, એ થેલીની અંદર ઇન્જેક્શન. જો તારે કામ ના કરવું હોય ને એ તારા મમ્મીને આપી દે, એટલે બિચારા શાંતિથી 2 જ મિનિટમાં. ના 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 સર. હા માસી, શું એ બેઠો છે? ના માસી, એ કોઈ દવાની દુકાનવાળો નથી. પ્લીઝ પ્લીઝ માસી, તમે ધ્યાન રાખજો. અને હા, પ્લીઝ એને મમ્મીની નજીક નહીં જવા દેતા, પ્લીઝ. 1 મિનિટ, હું માસી સાથે વાત કરું. જય શ્રી કૃષ્ણ બેન. હા, હું કૃતિનો બોસ, હા એનો શેઠ બોલું છું. જુઓ બેન, ત્યાં તમને હોસ્પિટલમાં કંઈ પણ જરૂરત હોય તો મને તમે ફોન કરજો. કૃતિ નંબર આપી દઈશ ને તું? હા હા, કૃતિ તમને નંબર આપી દે. ના ના, છોકરી બહુ ડાઈ છે, સરસ રીતે કામ કરે છે અને કરતી રહેશે ને. હા, તમે મને ફોન કરજો. હા, કારણ કે કૃતિ હવે જરા કામમાં બિઝી થઈ જાય છે. ભલે બેન, ચાલ. જય શ્રી કૃષ્ણ. સરસ અવાજ છે તારામાંથી. હવે મારે વારે ઘડીએ તને યાદ નહીં દેવડાવવું પડે ને કે તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું, તારો કોઈ છુટકારો નથી. હા, માધવ હમણાં થોડીક વારમાં ઉઠતો જ હશે, કામે લાગો. પણ હા, એ ઉઠે એની પહેલા તને સમજાવી દઉં. દાદી દાદી, મેં દ્વારકામાં બધે શોધ્યું, સંસ્કૃતિ ક્યાંય નથી. ફૈબા, ફૈબા, અહીંયા આજુબાજુ આસપડોશમાં દ્વારકા ફરસાણે જ્યાં જ્યાં સંસ્કૃતિને શોધી શકાય ને ત્યાં બધે ફોન કરીને જોયા, પણ એ ક્યાંય નથી. ભાઈ વાહ, એ કોઈ આડું અવળું પગલું ના ભરી લે તો સારું, નહીં તો આપણે બા અને યમુનાને શું જવાબ આપીશું? ચિંતા નહીં કર સંસ્કૃતિની, એ એવું કંઈ નહીં કરે. એ વાત તમને ખબર છે, એ અહીંયા એકલી છે, એની સાથે કોઈ નથી. ને છેલ્લા કેટલાક દિવસથી નીરવના કારણે મારી અને એની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મને તો પૈબા એક જ બીક છે કે એક તો મને પણ એ જ છે, એ જ કે આ છોકરીને થઈ શું ગયું છે, કેમ આમ ગાંડાની જેમ વર્તે છે. આવી હાલતમાં જો એને આપણે યમુનાને ભાભીને શું જવાબ આપશું? હા, કઈ સમજાતું નથી. જો ગુરુ, સંસ્કૃતિને કાયમ જ એવું લાગ્યું છે કે મને એનો ઉપર ખાર છે, પણ તું તો મને ઓળખે છે ને. હા, સાચાને સાચું કહેવામાં હું જરાય ડરતી નથી. હવે તું જ કે, નીરવ બદલાઈ ગયો તો મેં જ તને કહ્યું ને, વાંધો નહીં ગુરુ, તું ઐશ્વર્યા માટે આગળ વધ. હા ફેબા, સંસ્કૃતિ આવે ને એટલે હું એને શાંતિથી પૂછી લઈશ. અરે આવી જશે ને તો હું પહેલા ઉઘાડા પગે દ્વારકાધીશના દર્શન કરવા જઈશ, પણ એ આવે તો ને. મને તો બહુ બીક લાગે છે કે પેલા કેતકી પછી કેશવ, હવે આ સંસ્કૃતિનું દુઃખ નહીં સહન થાય મારાથી. ગુરુ અંકલ,
હાશ માધવ, તારું તે તને હોશ આવી ગયો. તને ખબર છે તને આમ જોઈને મારી હાલત કેવી થઈ ગઈ હતી? અરે આ તો બેટા તને ખબર છે મેં તારી માટે માનતા લીધી હતી કે મારો માધવ દીકરો થઈ જશે ને તો હું 21 ગરીબોને જમાડીશ. ભગવાન તમારો પાર માનું છું, મારો દીકરો ઠીક થઈ ગયો. હે આપણે તો સંસ્કૃતિના ઘરે જવા નીકળ્યા હતા, તો પછી આ કઈ જગ્યા છે? આપણે ક્યાં આવી ગયા? બેટા કેમ આવું કરે છે? તને કઈ યાદ નથી કે ત્યાં શું થયું હતું? ક્યાં? સંસ્કૃતિના ઘરે, બીજે ક્યાં? સોરી કાકા, પણ આમાં વાંક તો તમારો જ છે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આને ત્યાં નથી લઈ જવા જેવું. પણ હું શું કરું હા બેટા? એ દિવસે ખબર છે આમ માધવે કેવી જીત પકડી હતી, એને જવું જ છે, તો હું શું કરું? હે નહીં માધવ? એક મિનિટ શાંત થઈ જા, શાંત. શું ચાલી રહ્યું છે? મને કંઈક નથી સમજાઈ રહ્યું. શું ચાલે છે આ બધું? માધવ પ્લીઝ શાંત થઈ જા. તું કેમ આટલું સ્ટ્રેસ લે છે? હવે તમને શું થયું? તમે કેમ રડો છો? અને કાકા, હા આપણે ઓલી સંસ્કૃતિના ઘરે જઈ આવ્યા? શું કરે છે બેટા? આપણે ગયા હતા સંસ્કૃતિના ઘરે, પણ સંસ્કૃતિ ત્યાં નહોતી. તો પછી કેશવ તો પણ જોયું? મેં તને કહ્યું હતું ને કે માધવ ભાનમાં આવશે એટલે સૌથી પહેલો આ સવાલ પૂછશે, અને તું હતી કે મને ના પાડતી. ગયા હતા બેટા, એ કેશવનું એડ્રેસ શોધીને એ તરફે ગયા હતા, પણ કેશવનું કોઈ ઘર જ ન મળ્યું. આપણે ગાડીમાં આવતા હતા ને ત્યારે મેં તને કહ્યું હતું કે મારા અનુભવથી કહું છું તને કે આ સંસ્કૃતિ નામની કોઈ બીજી છોકરી છે જ નહીં. આ કોઈ લે ભાગુ છોકરી છે જેને તારી આ હાલત વિશે ખબર પડી હશે. એટલે શું થયું એ ખબર પડી હશે. મોટા ઘરનો છોકરો છે, પૈસાદાર છોકરો છે. ચાલો ને આપણી બાટલીમાં ઉતારી લઈએ. સંસ્કૃતિ આખો સંસ્કૃતિ શકુંતલાબેન પાણી લાવો. હા શું થયું સંસ્કૃતિને? કેમ આંખ નથી ખોલતી? સંસ્કૃતિ ચાલો છાબેન. હે દ્વારકાધીશ, અરે સંસ્કૃતિને કઈ ન થાય. સંસ્કૃતિ નીરવ, તું અને સંસ્કૃતિ ક્યાં મળ્યા? રાજકોટ દ્વારકા હાઈવે પર. શું? હું એકચ્યુઅલી મારી મીટિંગ માટે રાજકોટ ગયો હતો. હું પાછો આવતો હતો ત્યારે મેં જોયું કે સંસ્કૃતિને કોઈ માણસ કિડનેપ કરી રહ્યું છે. ને આ બધી વાત ચાલતી હતી ને ત્યારે જ તું બેભાન થઈ ગયો. શું? હું બેભાન થઈ ગયો? આ લોકો જે કહે છે એ સાચું હશે? મને કેમ કંઈ યાદ નથી આવતું. શું વિચારે છે બેટા? હા, તને મારી વાતો ઉપર વિશ્વાસ નથી આવતો તો તું આ સંસ્કૃતિને, આ તારી સંસ્કૃતિને પૂછ.